શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. યોગીની એકાદશી વ્રત કથા. મિત્રો, આ વખતે યોગીની એકાદશી 2 જુલાઈ 2024 મંગળવારના દિવસે છે. સવારે પૂજાનો સમય છે સૂર્યોદયથી લઈને સવારે 8:34 સુધીનો. પછી પણ પૂજા કરી શકાય છે, પણ બને ત્યાં સુધી આ સમયમાં પૂજા કરો તો વધારે સારું. અને બીજા દિવસે પારણાનો સમય છે 3 જુલાઈ 2024 બુધવાર સવારે 5 વાગ્યાથી 28 થી લઈને 7 વાગ્યાને 10 સુધીનો પારણાનો સમય છે. તો મિત્રો, આ સમયે પારણા પણ જરૂર કરી લેવા. હવે આપણે સાંભળીએ યોગીની એકાદશીની વ્રત કથા. આ એ સમયની વાત છે જ્યારે મહાભારતના યુદ્ધ પછી ધર્મરાજ યુધિષ્ઠિરે રાજ કરતા હતા. સંપૂર્ણ ભારતવર્ષ ધર્મની ધજા તળે સુખ અને શાંતિથી પરિપૂર્ણ હતું. તેમાં એક દિવસ ભગવાન કૃષ્ણ અને યુધિષ્ઠિર વચ્ચે એક મહત્વપૂર્ણ સંવાદ ચાલી રહ્યો હતો. અને આ સંવાદ શું હતો તો એ ચાલો સાંભળીએ. યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે મધુસૂદન, તમે મને જેઠ મહિનામાં શુક્લ પક્ષમાં આવવા વાળી નિર્જળા એકાદશી વિશે તો જણાવ્યું, અને હવે હું તેના પછીની એકાદશી વિશે જાણવા માટે ઉત્સુક છું. કૃપા કરી મને કહો કે આ એકાદશીનું નામ શું છે અને તેનું મહાત્મય શું છે? ભગવાન શ્રી કૃષ્ણએ મંદ સ્મિત કરતા જવાબ આપ્યો કે હે રાજન, હવે આવવા વાળી એકાદશીને યોગીની એકાદશી કહે છે. આ એકાદશી ગંભીરમાં ગંભીર પાપો નષ્ટ કરવાની ક્ષમતા રાખે છે. ગમે તેવા પાપ હોય આ એકાદશી બાળીને ભસ્મ કરે છે. અને હવે હું આ યોગીની એકાદશીના વિશે એક કથા કહું છું, તે ધ્યાનપૂર્વક તમે સાંભળો. અલકાપુરીના રાજ્યના રાજા કુબેર દેવતાઓના કોષાધ્યક્ષ છે. તે શંકર ભગવાનના મોટા ભક્ત હતા. તેના નગરમાં હેમમાળી નામનો એક યક્ષ રહેતો હતો. તેની મુખ્ય સેવા હતી કે માન સરોવરથી અમુક વિશેષ ફૂલ લાવવા અને શંકર ભગવાનની પૂજા માટે તેના રાજા કુબેરને પ્રદાન કરવા. હેમમાળી ખૂબ નિષ્ઠાપૂર્વક તેના સ્વામીની સેવા કરતો હતો અને કુબેર પણ તેના પર પ્રસન્ન હતા. હવે અહીં સુધી તો બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ આ યક્ષ હેમમાળીને એક કમજોરી હતી, અને એ કમજોરી હતી તેની સુંદર પત્ની વિશાલાક્ષી. હેમમાળી તેની પત્ની વિશે એટલો બધો આકર્ષિત રહેતો હતો કે એક દિવસ તો એવું થયું કે સવારમાં માન સરોવરથી ફૂલ લઈને તો આવી ગયો, પણ સીધો તેના સ્વામી કુબેર પાસે જવાના બદલે તે તેની પત્ની પાસે પહોંચી ગયો. અને બસ પછી શું થાય તે તેની પત્ની સાથે આનંદ પ્રમોદ કરતા તેને સમયનું ભાન જ ન રહ્યું. અને આ તરફ રાજા કુબેર તેની પૂજા માટે ફૂલોની રાહ જોઈ રહ્યા છે. વાટ જોતા કુબેરને 6 કલાકનો સમય વીતી ગયો. ફૂલ વિના પૂજા ન થવાના કારણે રાજા કુબેર તે જ સમયે એમણે એક સિપાહીને હેમમાળીની પાસે મોકલ્યો. જ્યારે સિપાહી હેમમાળીના ઘરે ગયો તો એણે જોયું કે હેમમાળી તેની પત્ની સાથે આનંદ પ્રમોદ કરી રહ્યો હતો. અને સિપાહીએ આ બધું આ સૂચના તરત જ જઈને તેના રાજા કુબેરને આપી. અને બસ પછી શું, કુબેરના તો ધીરજના બાણ ખૂટી ગયા. અને આ તરફ જ્યારે હેમમાળીને સમયનું જ્યારે ભાન થયું તો તેની ભૂલ તેને સમજાઈ ગઈ, અને પ્રાયશ્ચિત કરવા માટે તે એ જ ક્ષણે રાજા કુબેર પાસે પહોંચી ગયો. ડરના મારે એ તો થર ધ્રુજી રહ્યો છે, જીભ લડથડાઈ ગઈ છે. તે હાથ જોડીને રાજા કુબેર સામે ઊભો રહી ગયો અને તેની સામે માફી માંગવા લાગ્યો. પણ કુબેર રાજા તો અત્યંત ગુસ્સામાં હતા, અત્યંત ક્રોધે ભરાયા હતા, ભયાનક ક્રોધમાં. તેમણે અત્યંત ક્રોધમાં આવીને કહ્યું, ખૂબ ઊંચા અવાજે કહ્યું, હે મૂર્ખ, આધ્યાત્મિક સિદ્ધાંતોનો ભંગ કરનારા પાપી, તારી પત્ની પ્રત્યે વધુ પડતા આકર્ષણના કારણે આજે તે મારા આરાધ્ય દેવ શિવજીના પ્રત્યે અપરાધ કર્યો છે. માટે હું તને શ્રાપ આપું છું કે આ જ સમયે તારું પતન થઈ જાય, તારું સંપૂર્ણ શરીર કોઢની બીમારીથી ગ્રસ્ત થઈ જાય. તું આ પૃથ્વી પર તારી આ બીમારીની યાતના ભોગવ, અને તારી પત્ની સદાય તારાથી દૂર થઈ જાય. તું તારી પત્નીથી સદાય દૂર થઈ જાય. અને હવે કુબેરનો શ્રાપ હતો, મિથ્યા કેવી રીતે થઈ શકે? અને તે જ સમયે હેમમાળીનું પતન થયું, અને તે કોઢવાળા શરીરે પૃથ્વી લોક પર આવી ગયો. ભૂખ અને તરસથી પીડાતો તેના શરીરની પીડાને સહન કરતો ભટકતો હેમમાળી જંગલોમાં ભટકવા લાગ્યો. અને આ પ્રકારે અનેક વર્ષો વીતી ગયા. અનેક વર્ષોથી આ યાતનાને ભોગવતો રહ્યો.
પણ પૂર્વજન્મમાં શિવજીની ઉપાસનામાં સહાયતા કરવાના કારણે તેની ચેતના શુદ્ધ અને સાત્વિક બનેલી રહી. જંગલો અને વનોમાં ભટકતા ભટકતા તે એક દિવસ પર્વત ઉપર જઈ પહોંચ્યો. ત્યાં ઋષિ માર્કંડે, જેની આયુષ્ય 7 કલ્પો જેટલી છે, તે ત્યાં જઈ પહોંચ્યો. ત્યાં તપસ્યા કરતા ઋષિને જોઈને હેમમાળીએ દૂરથી જ દંડવત પ્રણામ કર્યા. કરુણામય હૃદયથી ઋષિ માર્કંડેયે તેને પાસે બોલાવ્યો અને તેને પૂછ્યું, હે વત્સ, તું કોણ છે અને આ પ્રકારે જંગલમાં ક્યાં ઉપદેશથી આવ્યો છે? ઋષિના પ્રેમપૂર્ણ વાણી સાંભળીને હેમમાળી ગદગદ થઈને એના પૂર્વજન્મનો બધો જ વૃત્તાંત, બધી જ ઘટના ઋષિ માર્કંડેયને સંભળાવી અને અંતમાં હાથ જોડીને કહેવા લાગ્યો, હે ઋષિવર, પૂર્વજન્મના કંઈક કર્મોના કારણે આજે મને તમારા દર્શન થયા. કૃપા કરી તમે મને આ પાપથી મુક્ત થવાનો કોઈ માર્ગ દેખાડો. હેમમાળીની પ્રાર્થના સાંભળીને ઋષિ માર્કંડે કહે છે કે, હે પુત્ર, આવવા વાળી જેઠ માસની યોગીની એકાદશી આવશે. જો તું આ એકાદશી વ્રતનું શ્રદ્ધાપૂર્વક અને નિષ્ઠાપૂર્વક પાલન કરીશ તો આ વ્રતના પ્રભાવથી તે જ ક્ષણે તારા બધા જ પાપોમાંથી તું મુક્ત થઈ જઈશ. ઋષિના આવા પ્રેમ ભર્યા વચન સાંભળીને હેમમાળીની આંખોમાં તો આંસુ વહેવા લાગ્યા અને તેને ઋષિ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો અને યોગીની એકાદશીના પાલન કરવાનો સંકલ્પ લઈને ત્યાંથી ચાલ્યો ગયો. જ્યારે યોગીની એકાદશી આવી તો તેણે શ્રદ્ધાપૂર્વક એકાદશીનું પાલન કર્યું અને એકાદશીના પ્રભાવથી તેનું શરીર કોઢ મુક્ત થઈ ગયું અને તેના પૂર્વજન્મના શરીરને એણે ફરી પ્રાપ્ત કર્યું અને ફરી તે અલકાપુરી નગરીમાં પાછો આવી ગયો. કથાનું સમાપન કરતા ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર ધર્મરાજને કહે છે કે જે પણ યોગીની એકાદશીનું વ્રત નિષ્ઠાપૂર્વક તે પાલન કરે છે તો તેના 88,000 બ્રાહ્મણોને તેને બ્રાહ્મણ ભોજન કરાવ્યા બરાબર તેને પુણ્ય મળે છે. તે બધા જ પ્રકારના પાપોથી મુક્ત થઈ જાય છે અને જીવનના અંતમાં આધ્યાત્મિક લોકમાં પ્રવેશ કરે છે. યોગીની એકાદશીના દિવસે 3 વસ્તુનું વધારે મહત્વ છે અને આ 3 વસ્તુ છે યજ્ઞ, દાન અને તપસ્યા. અને જુઓ, વર્તમાન સમયમાં કળિયુગના માટે હરિનામ સંકીર્તન યજ્ઞ માનવામાં આવે છે. ભગવાનનું નામ લેવું એ યજ્ઞ માનવામાં આવે છે અને હરિનામ સંકીર્તન એટલે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મંત્રનો જાપ એકાદશીના દિવસે બને એટલો જરૂર કરવો. આ કારણ કે વર્તમાન સમયમાં વૈદિક યજ્ઞ માટે શુદ્ધ સામગ્રી ઉપલબ્ધ નથી અને ના તો શુદ્ધ પુરોહિત. માટે જે પણ વ્યક્તિ એકાદશીનું પાલન કરવા માંગે છે તેમણે એકાદશીના દિવસે હરે કૃષ્ણ મહામંત્રનો જાપ જરૂર કરવો જોઈએ. એકાદશીના દિવસે વિશેષ વસ્તુનો ત્યાગ કરવો એટલે કે અન્નનો ત્યાગ કરવો અને બની શકે તો સંપૂર્ણ ઉપવાસ કરો. જો સંભવ ન હોય તો ફળ, દૂધ, એકાદશી પ્રસાદ વગેરે ખાઈને પણ વ્રત રાખવું. પણ એકાદશીના દિવસે અન્ન, ઘઉં, ચોખા વગેરે ન ખાવું. બની શકે તો સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ભગવાનની મંગળ આરતીના દર્શન કરવા. જે પણ વ્યક્તિ એકાદશી વ્રતનું પાલન કરે છે તેની ભગવાન તેના ચરણોમાં લે છે અને જો જે પણ વ્યક્તિ એકાદશી વ્રત કરે છે તો તેની ક્ષમતાપૂર્વક એ દાન પુણ્ય જરૂર કરે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.